જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસને લઈને પરિવારના 2 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે સાબરકાંઠામાં એક પિતાએ પોતાના જ 5 વર્ષના બાળકને પહેલા કૂવામાં નાખ્યું અને ત્યારબાદ તેની પાછળ પોતે પણ મોતની છલાંગ લગાવી। ત્યારે ગામના નજીકના કૂવામાં પુત્ર સાથે પિતાએ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। એક તરફ વ્યાજખોરોને ડામવા માટે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કડક હાથે કાર્યવાહીની વાતો કરતા જોવા મળે છે, ત્યારે બીજી તરફ કેટલાક વ્યાજ માફિયાઓ હજુ પણ બેફામ બનીને લોકોને પહેલા નાણાં આપતા હોય છે અને ત્યારબાદ તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોય છે। ત્યારે ભૂતકાળમાં પણ વ્યાજખોરોના ચંગાલમાં અનેક પરિવારોએ પોતાના જીવન ગુમાવ્યા છે, ત્યારે છતાં પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યું। તે વચ્ચે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા શખ્સે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાના પુત્ર સાથે કૂવામાં પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે, જેના કારણે ગામમાં ખળબળાટ મચી ગયો છે। ત્યારે ઘટનાની વિગતે વાત કરીએ તો ઈડરમાં રહેતા કનુભાઈ નામના વ્યક્તિ એક આરોપી પાસેથી વ્યાજના નાણાં લીધા હતા, જે નાણાં ચૂકવી દેવામાં આવ્યા છતાં પણ વ્યાજખોરોએ કનુભાઈને અવારનવાર હેરાન પરેશાન કરતા હતા, જેના પગલે કનુભાઈ વ્યાજખોરોના ત્રાસથી ખૂબ કંટાળી ગયા હતા અને અંતે તેઓ પોતાના પુત્ર સાથે જીવન ટૂંકાવવાનો નિર્ણય લે છે અને ગઈકાલે કનુભાઈ અને તેના 5 વર્ષના બાળક જીયાંશને પહેલા કૂવામાં ફેંકીને ત્યારબાદ પોતે પણ કૂવામાં કૂદી જઈને જીવન ટૂંકાવી લે છે। ત્યારે કૂવામાંથી પિતા પુત્રનો મૃતદેહ તરતો જોવા મળતા સૌ કોઈ ચોંકી જાય છે। ત્યારે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને તેમજ પોલીસને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી જાય છે અને મૃતદેહ બહાર કાઢવાની તાજવીજ હાથ ધરે છે। તેમજ ઘટનાને પગલે સ્થાનિક જાદર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરે છે। ત્યારબાદ મૃતક પિતા અને પુત્રના મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। ત્યારે હાલ આ મામલે જાદર પોલીસ વ્યાજખોરોના સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે પિતા અને પુત્રના મૃત્યુથી ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે મૃતક પરિવારમાં હૈયાફાટ રુદન પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે। વૈષ્ણવજન તો તેને કહીએ જે